નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે ગુજરાતમાં પાટીદાર સમાજ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સરકાર પાસે કરી રહ્યો છે. બોટાદના સમઢિયાળા નંબર 1 ગામે પાટીદાર આગેવાન દિલીપભાઈ સાબવા અને તેમની ટીમના યજમાન પદે સર્વે સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલીપભાઈ સાબવાએ આહવાન કર્યું હતું કે દીકરી વાલનો દરિયો અને આપણી દીકરી આપણા આંગણે જે વિષય ઉપર માર્ગદર્શન વધારે વિગતમાં આગામી દિવસોમાં સર્વે સમાજની મૌન રેલી યોજી સરકાર સુધી દરેક સમાજને માંગ પહોંચાડવામાં આવશે. દીકરી પ્રેમ લગ્ન કરે એટલે માતા પિતા ભાંગી પડે છે, એટલે દીકરીના પ્રેમ લગ્ન બાબતે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરે, જેમાં દીકરીના આધારના સરનામા પ્રમાણે જે પંચાયત કે નગરપાલિકા આવતી હોય ત્યાં જ તેનું લગ્ન રજિસ્ટ્રેશન થાય, તેમજ દીકરીની ઉંમર 21 અને દીકરાની 24 ઉંમર નક્કી થાય, તેમજ માતા પિતાની સહમતિ ફરજિયાત કરવી. આ કોઈ એક સમાજની કે કોઈ એક વ્યક્તિની પીડા નથી. સારા મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ, નેતાઓ, ગરીબથી માંડી ઉદ્યોગપતિ અને સર્વે સમાજની પીડા છે. આ શિબિરમાં સર્વે સમાજના આગેવાનો આવ્યા છે. તેઓએ સમર્થન આપવા મોબાઈલની ફ્લેશલાઇટ શરૂ કરેલી. અલગ સમાજના આગેવાનોએ પણ આ બાબતે પોતાની વાત રજૂ કરેલ, જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરના પૂજારી ધર્મેન્દ્ર મહારાજે કહ્યું હતું કે અમારે મંદિરે તો મોટા ઉદ્યોગપતિ, નેતાઓ અને અધિકારીઓ પણ આવે છે અને કહે છે કે દીકરી એ પ્રેમ લગ્ન કરી લીધા છે, અમે ભાંગી પડ્યા છીએ. ત્યારબાદ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈએ કહ્યું કે મોટા નામ ધરાવતા વ્યક્તિ પણ દીકરી પ્રેમ લગ્ન કરે એટલે ભાંગી પડે છે. દલવાડી સમાજના આગેવાન મહસુખભાઈએ કહ્યું હતું કે આગામી દિવસોમાં બોટાદ આ વિષય ઉપર ખૂબ મોટું આયોજન કરવામાં આવે અને કલેક્ટરશ્રીની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદમાં મોન્ટુભાઈ માળી, માલધારી સમાજમાંથી જાગાભાઈ, ઠાકોર સમાજમાંથી ભરતભાઈ, અનુસૂચિત સમાજમાંથી સનાભાઈ વગેરે આગેવાન હાજર રહી પોતાની વાત આ વિષય પર રજૂ કરેલ. વિશેષમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો, ઉદ્યોગપતિઓ, તમામ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી પ્રેમ લગ્નની બાબતમાં કાયદા સુધારો કરવાના વિષયને સમર્થન આપ્યું હતું અને આ ચિંતન શિબિરને સફળ બનાવી હતી. બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા, બોટાદ. દિલીપ સાબવા, પાટીદાર આગેવાન. દિલીપભાઈ, સમઢિયાળા ખાતે સર્વ સમાજની એક ચિંતન બેઠકનું આયોજન છે, શું કારણ? અત્યારે લવ મેરેજ એટલે પ્રેમ લગ્નનો બહુ વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં. ત્યારે સમસ્ત પાટીદાર સમાજમાં અલગ જિલ્લાઓમાં રેલી કાઢીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આજે ચિંતન શિબિર એટલા માટે રાખી કે આ એક સમાજનો પ્રશ્ન નથી, આ તમામ સમાજનો પ્રશ્ન છે. કારણ કે લવ મેરેજ કરવાવાળા 99% અસામાજિક તત્વો હોય છે અને રોમીઓ હોય છે, જે કાયદાની આડમાં છોકરીઓને ફસાવી અને 2-5 વર્ષ એનો મિસયુઝ કરી અને એને રઝળતી મૂકી દેતા હોય છે. એટલા માટે અમે સમઢિયાળા ગામે આજે સર્વ સમાજ, ખાસ કરીને અમને જે સમર્થન આપ્યું છે એ અખિલ ભારતીય કોળી સમાજ જે છે એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ અને અન્ય સમાજ, દલવાડી સમાજ, પ્રજાપતિ સમાજ, બ્રહ્મ સમાજ અને સર્વે સમાજે આજે સહકાર આપ્યો છે. એ બદલ હું સમાજનો પણ આભાર માનું છું. કારણ કે આગામી દિવસોમાં સરકાર સુધી આપણો અવાજ પહોંચશે, આ જનતાનો અવાજ પહોંચશે, સર્વ સમાજનો અવાજ પહોંચશે. એટલે મને વિશ્વાસ છે અને આ તમામ સમાજને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં જે કાયદાની માંગ થઈ રહી છે કે ભાઈ જે ગામની દીકરી હોય એ જ ગામમાં રજિસ્ટ્રેશન થાય, તેમજ મા બાપની સંમતિ લેવામાં આવે. આ અઘરા નિયમ જે કરવામાં આવશે તો જે અસામાજિક તત્વો 99% છે એ આ દીકરીઓને ફસાવતા બંધ થઈ જશે. દિલીપભાઈ, ખાસ કરીને આજે જે સર્વ સમાજની ચિંતન બેઠક છે, આગામી દિવસોની અંદર સરકાર સુધી આ વાત પહોંચવા કેવા પ્રકારની રણનીતિ નક્કી કરી? પહેલી વાત તો એ કે હું એક આંદોલનકારી છું. બધાની અંદર પોતાની સમાજની પીડા હોય એટલે બધા આંદોલનકારી છે. કે સમાજ સુધી અવાજ પહોંચાડવો હોય તો રેલી કાઢવી પડે. એના માટે સર્વ સમાજના આગેવાનો ભેગા થઈ વરસાદને ધ્યાને રાખી અને આગળની રણનીતિ કરશું. પ્રવીણભાઈ કોલી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. પ્રવીણભાઈ, સર્વ સમાજની પ્રેમ લગ્નમાં કાયદામાં સુધારાને લઈને ચિંતન મિટિંગનું આયોજન છે, કેવા પ્રકારની રણનીતિ જે મહેસાણાથી ચાલુ થયેલું પાટીદાર સમાજે જે પ્રેમ લગ્નની વિરુદ્ધની અંદર કે જેમાં નિયમ ખાસ કરીને બદલાવની જે જરૂર છે એનું આહ્વાન કર્યું હતું. એમાં કોળી સમાજ પણ સામેલ થયો, ધીરે ધીરે અન્ય સમાજો પણ અમે સામેલ થવા લાગ્યા છે. આજ બોટાદ જિલ્લાના ગામ સમઢિયાળા તમામ લગભગ મને એવું લાગે છે મેજોરિટી સમાજની અહીંયા હાજરી છે
તો ખરેખર મેન તો પાટીદાર અને કોળી સમાજ. તો હું બેયને ધ્યાન દોરવા માગું છું. અત્યારે આપણા આંગણે ખૂબસૂરત ગુજરાતમાં અવસર આવ્યો છે કે કાલે નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે, તો કોળી સમાજના આગેવાનના હાજર રહેવાના છે. તો ખરેખર આ પીડા દીકરીની જે વાત કરતા હોય તો મેસેજ જવા જ પડે. અને પાટીદાર સમાજ રાજકોટની અંદર આયોજન કરી રહ્યા છે અમિતભાઈ શાહનું, તો ત્યાં પણ આ મેસેજ જવો પડે અને જલ્દી વહેલી તકે આનો નિર્ણય આવે એવી દરેક સમાજની માંગ છે. આગામી દિવસોમાં કેવી તૈયારી, કેવા પ્રકારનું આયોજન? ધીરે ધીરે આ મેં જો પહેલાં પણ કીધું છે, વેગ પકડતું જાય છે. પ્રજાને ખોટી રીતે હેરાન કરીને રોડ ઉપર ન લાવવી પડે. સરકારને આમાં ધ્યાન દઈ અમે ક્યાં પ્રેમ લગ્નનો વિરોધ કરીશ. એમાં જે નિયમનો ફેરફાર છે એ જલ્દી અને વહેલી તકે કરે, નહીં તો ધીરે ધીરે પ્રજા રોડ ઉપર આવશે. હું ધર્મેન્દ્રભાઈ રાવલ, બોટાદ બ્રહ્મ સમાજ પ્રમુખ, પાણી બ્રહ્માજી મંદિરના પૂજારી છું. તો ખાસ કરીને આજે સર્વ સમાજની ચિંતન બેઠકનું આયોજન થયું છે, એવા જે પ્રેમ લગ્ન બાબતના કાયદામાં સુધારાને લઈ આ તમારી દૃષ્ટિએ તમે કેવી રીતે જોવો છો? હું તો એવા સ્થાને જ બેઠો છું કે જ્યાં રોજના લગભગ 100-200 દુખિયાઓ આવે છે. એની અંદર એવરેજ દિવસની અંદર 2 થી 4 માતા પિતાઓ પોતાની દીકરીને લઈને આવે છે અને કહે છે કે પાપા અમારી આ દીકરી માનતી નથી અને એને એવા છોકરા જોડે લગ્ન કરવા છે જે કે અમારા કુટુંબના લાયક નથી. દારૂડિયો હોય, વ્યભિચારી હોય, જુગારીઓ હોય, વિધર્મી હોય, એની સાથે લગ્ન કરવા માટે મા બાપ ના પાડતા હોય અને દીકરી માનતી નથી. તો આ સમયે આ તકે અમે દરેક સમાજની પણ માગણી એવી છે, અમારી પોતાની પણ માગણી એવી છે કે દીકરીના મા બાપની સહી વગર દીકરીઓ લગ્ન ન કરી શકે. આવો જો કડક કાયદો ગુજરાતની અંદર મૂકવામાં આવે, યોગીજી જેવું, મોદીજી જેવું જો કાર્ય કરવામાં આવે તો ગુજરાતની સરકાર સક્રિય છે એવું સાબિત થાય. બાકી આ તો બધું અત્યારે જરૂરી જ છે અને દીકરીઓની જિંદગીઓ વેડફાઈ રહી છે. 2-3 મહિને લોકો એનો ઉપયોગ કરી અને છોડી દેતા હોય છે. દીકરીઓ ખૂબ દુઃખી થઈને પણ મારી જોડે આવતી હોય છે. શાળી બ્રહ્મદાદાના સ્થાને બેસી અને અમે કષ્ટ નિવારણનું કામ કરતા હોઈએ તો આ તો અમારો મુખ્ય વિષય છે. એટલે હનુમાનજી મહારાજને પણ પ્રાર્થના કરીએ, ગુજરાત સરકારને પણ પ્રાર્થના કરીએ, નરેન્દ્ર મોદીજીને પણ પ્રાર્થના કરીએ કે આમાંથી સરકાર એક નિર્ણય, કડક કાચે નિર્ણય લે અને દીકરીના મા બાપની સહી વગર દીકરી લગ્ન કરી જ ન શકે આવો જો નિર્ણય લેવામાં આવે તો ગુજરાત સરકાર સર્વ કામ કરી રહી છે એનો એક દાખલો બેસાડે એવું કરે એવી સરકારશ્રીના વિનંતી છે. આજની આ જે ચિંતન શિબિર છે સર્વે સમાજની, એક સમાજ છે એ પોતાની ચિંતા લઈ અને આ રાજ્યમાં નીકળ્યો છે, ત્યારે એક દીકરીની પીડિત જે વ્યથા છે એ વ્યથાને વાચના આપવાનું કામ આજે બોટાદ જિલ્લામાં થઈ રહ્યું છે. ત્યારે સર્વે સમાજના લોકો જે ચિંતા અને વ્યથાની જે વાત છે, જે દીકરીના જે પ્રેમ લગ્ન છે એ બાબતનો જે મુદ્દો છે, એમાં માત્ર ને માત્ર એટલી જ વાત છે કે જે દીકરીઓ છે એ મોસ્ટ ઓફલી તમે જોશો તો ગુજરાતમાં જે કિસ્સાઓ બને છે એ 16 થી 17 વર્ષ પછીની જે એની એજ છે તેમાં આ ઘટનાઓ વધારે બને છે. ત્યારે આ કુમળી વયની દીકરીઓને ફોસલાવી, લલસાવી, ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને લવ મેરેજ કરવાનું જે ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને દીકરીઓ છે એમાં છેલ્લે બરબાદ થાય છે, પછી એની પાસે કોઈ રસ્તો નથી હોતો. ત્યારે એ રસ્તાની ઊંડી ખાઈમાંથી એને ઉગારવાનું કામ ગુજરાતના સર્વે સમાજ કરી રહ્યો છે. ત્યારે ડંકાની ચોટ ઉપર આ કામ સરકારે પણ કરવું જોઈએ. સર્વે સમાજની એવી માગ છે કે આમાં જે લવ મેરેજ થઈ રહ્યા છે પ્રેમ લગ્નમાં, તેમના માતા પિતાની સંમતિ છે એ ફરજિયાત હોવી જોઈએ. માતા પિતાને અનુકૂળ હોય અને એમની સંમતિ ફરજિયાત દર્શાવે ત્યારે એમનો પ્રેમ સંબંધ છે એ આગળ ધપે અને એમના લગ્ન કરી એમનો ઘર સંસાર છે એ ચલાવવો જોઈએ. આ નેમ સર્વે સમાજની બોટાદ જિલ્લામાં એ અમે સરકાર સમક્ષ મૂકીએ છીએ અને સરકારને આમાં પણ એક કદમ આગળ ઉઠાવી અને એમને કહેવું જોઈએ કે સર્વે સમાજની માગ છે તો એને અમે અમારી મોહર મારી દઈએ છીએ અને એમને મંજૂર કરવી જોઈએ એવી અમારી માગ છે. અશોક ઉદ્ધમસિંહભાઈ કણદરિયા, સમસ્ત સતવારા સમાજ બોટાદના પ્રમુખની જવાબદારી નિભાવે. મસુભાઈ, ખાસ કરીને સર્વ સમાજની એક ચિંતન બેઠકનું આયોજન થયું છે. આ બેઠકની અંદર આગામી દિવસોમાં કેવા પ્રકારની રણનીતિ નક્કી કરી? ખાસ તો અત્યારે તમામ સમાજના મુખ્ય આગેવાનોની સતત 5 દિવસથી ચિંતનને ચિંતા ચાલુ હતી કે આપણે આ જે લવ મેરેજવાળો જે વિષય છે એના કે જે દીકરીઓ જ્યારે વાલીઓ 18 વર્ષ સુધી દીકરીને મોટી કરતા હોય છે અને પછી જે ભાગીને લગ્ન કરી લે છે એ દીકરીઓને આનું પૂરતું જ્ઞાન હોતું નથી. તો આ અંગે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે આગામી શું રણનીતિ કરવી એના માટે આજે સમઢિયાળા મુકામે દરેક સમાજના બોટાદ અને તાલુકાના તમામના આગેવાનો અહીંયા એકત્ર થયા છે અને આગામી સમયમાં સરકારશ્રી સમક્ષ
રજૂઆત કરવા માટે કેવી કેવી રણનીતિ કરવી એ આજની આ બેઠકમાં નિર્ણય થનાર છે. ખાસ કરીને જ્યારે આજે એક સર્વે અનુભવ મુજબ વધુમાં વધુ દીકરીઓ લગભગ 16-16.5 વર્ષની થાય ને 19 વર્ષ સુધીની દીકરીઓ ભાગે છે. તો સાથોસાથ સરકારશ્રીમાં એ પણ માગણી મૂકવાની છે જે પુખ્તતા છે, દીકરીની 18 વર્ષ ને દીકરાની 21 વર્ષ છે, તો એ દીકરીની 21 વર્ષ કરે અને છોકરાઓની 24 વર્ષની કરે તો પણ એવું માનવું છે કે આ પ્રશ્ન પણ મહદઅંશે ઉકેલાય. બીજું ખાસ કરીને વાલીઓ જે પેટે પાટા બાંધીને જે દીકરીઓને મોટી કરી હોય છે અને એની જે વેદના હોય છે, સમાજના આગેવાન તરીકે ઘણા કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે જેનું અમે વર્ણન પણ ન કરી શકીએ. તો આની ખૂબ ચિંતા છે. દરેક સમાજ આમાં જાગૃત થયો છે, દરેક સમાજનો ખૂબ ઉત્સાહ છે. આગામી સમયમાં હજીમાં વધુમાં વધુ સંખ્યામાં બીજા હજી જે સમાજો કદાચ રહી ગયા છે 2-5 સમાજ એને પણ એકત્ર કરી એક પણ સમાજ બાકી ન રહે અને આ અંગે સરકારને જગાડવી પડશે તો જગાડશું અને આ અંગેનો જે કંઈ કડકમાં કડક કાયદો કરે એ માટેની માગણીમાં આગળ વધીશું.